નમસ્કાર દર્શક મિત્રો, ટાઈમ્સ ઓફ કચ્છ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું દેવાંશી પંડ્યા. તો જોઈએ આજના મુખ્ય સમાચારો. કચ્છ જિલ્લા ટ્રક એસોસિએશનને નવા પ્રમુખ મળ્યા. ડોક્ટર નવગણ આહિરની વરણી થઈ. ભુજના જનસેવા કેન્દ્ર સામે અરજદારોની વ્યાપક ફરિયાદો બાદ મામલતદારે કાર્ય કરવાની વાત કરી. પાણીપુરી વાળાઓ એકઠા થયા અને પાણીપુરીનો ધંધો ચાલુ કરાવવા આવેદનપત્ર આપ્યું. ભુજના ઉમેદનગર વિસ્તારમાં પ્રોટેક્શન વોલ બનાવવાનું શરૂ થયું છે, પણ વરસાદ પહેલા પૂર્ણ થશે કે કેમ તે અંગે અવઢવ છે. જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા એક સેમિનારનું આયોજન કરાયું. સરકારી ભરતી માટે માર્ગદર્શન આપવામાં આવશે. ભુજના ઇન્દ્રાબાઈ પાર્ક પાસેથી દબાણો હટાવ્યા તે બાબતે વિપક્ષી નેતાએ રજૂઆત કરી. બાપને દીકરાએ માર મારી ઘાયલ કર્યો. બિદડા ગામનો કિસ્સો. પત્ની રીસામણે ગઈ તેથી યુવાને પાકમાં નાખવાની ઝેરી દવા પી લીધી. કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનના નવા પ્રમુખ પદ ઉપર ડોક્ટર નવગણ આહિર આરૂઢ થયા. ઓવરલોડના દૂષણને ડામવા માટે નેમ વ્યક્ત કરી. કચ્છમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ દ્વારા હજારોની રોજીરોટી મળે છે અને કચ્છના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગથી કચ્છના વ્યાપાર ઉદ્યોગ પણ ખીલ્યા છે. જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનની મીટિંગ સંસદીય સચિવ વાસણભાઈ આહિરના અધ્યક્ષસ્થાને મળી હતી. નવા પ્રમુખ પદ માટે માવજીભાઈ ગુસાઈએ ડોક્ટર નવગણ આહિરની દરખાસ્ત મૂકી હતી, જે તમામે સ્વીકારી છે અને પ્રમુખ પદે ડોક્ટર નવગણ આહિરે ચાર્જ સંભાળ્યો છે. પ્રમુખ પદેથી ડોક્ટર આહિરે જણાવ્યું કે ઓવરલોડને ડામવા માટે તમામ પ્રયત્નો કરાશે. આ પ્રસંગે ડોક્ટર નવગણ આહિરે જણાવ્યું કે લક્ષ્ય એક જ હશે કે ટ્રકવાળા ઉદ્યોગો ટ્રકોને ધંધો મળી રહ્યો છે. એના માટેના પૂરેપૂરા પ્રયત્નો કરીશું. મુન્દ્રા પોર્ટ, કંડલા પોર્ટ, કચ્છમાં ધંધો નથી એવું નથી, પણ ક્યાંક ને ક્યાંક સંકલનનો અભાવ છે. એ સંકલન પૂરું પાડવાનો હું પૂરતો કાર્ય કરીશ. ખાસ તો જે કોટા ઘટી ગયા છે એના કારણે ડબ્બો બંધ કરવાની વાત હતી. હવે તમે આવો છો તો હવે ડબ્બાને કેવી રીતના ચાલુ રાખશો, કોટાને કેવી રીતના વધારશો? એક નંબરમાં તો કોટા ઓછા છે, એના ઘણા બધા કારણો છે. ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારમાં રાજ્યમાં તડકેશ્વર છે, ભાવનગર છે, 4 થી 5 ખાણો નવી ચાલુ થઈ. સરકારમાં જઈ રજૂઆતો કરશું અને ક્યાં ખૂટતી કડી છે ત્યાં ખૂટતી કડી પૂરી કરવાનો પૂરતો કાર્ય કરશું. જ્યાં રજૂઆતો કરવી હશે રજૂઆતો કરશું, લેખિતમાં, મૌખિકમાં. એ અમારો મુખ્ય લક્ષ્ય રહેશે. આજે વર્ષોથી આ જે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ છે એ કચ્છનો બીજા નંબરનો ઉદ્યોગ છે અને આ એટલો બધો મોટો ઉદ્યોગ છે કે જેનામાં પ્રમુખ સ્થાયી હોય તો અલગ અલગ જે વિભાગ હોય જે કે જુદી જગ્યાએ રજૂઆતો કરવી હોય એ થઈ શકે. અત્યારે રોજબરોજ ડીઝલના વધઘટ ભાવો થતા હોય ત્યારે પણ આ સમિતિમાં 30 જણા હોય એટલે કોઈ પણ ગેરહાજર હોય, હાજર હોય, કોઈ નિર્ણય લેવો હોય તો જ્યારે તાત્કાલિક નિર્ણય લેવો હોય ત્યારે લઈ ન શકે. એટલા માટે જ આ કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખની ચર્ચાઓ કરવામાં આવી છે. આજે જે મિટિંગમાં ચર્ચાઓ કરવામાં આવી છે એ એક તો ઘણા સમયથી ડ્રો પદ્ધતિ ચાલુ છે, પરંતુ હમણાં થોડા સમયથી કોટા ઘટી જવાને કારણે કોટા ઘટવાને કારણે ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ડ્રો પદ્ધતિ બંધ કરવા માટેનું લેટર આપે. જેનાથી કચ્છમાં રહેલા નાના ગાડી માલિકો, એકલ દોકલ ગાડી માલિકો જો ડબ્બો ન હોય તો ઘણી પરિસ્થિતિ આનાથી પણ વધારે ખરાબ થાય. એટલા માટે એને જે આ લેટર લખી અને ડબ્બો ઉપાડવાની જાહેરાત કરી હતી. પરંતુ આનાથી અગાઉ અઠવાડિયા પહેલા એક મિટિંગ કરી અને બધા ટ્રક માલિકો મળ્યા અને અમારા સૌના આદરણીય અને આ સંસ્થા સાથે ઘણા સમયથી જોડાયેલા વાસણભાઈ આહિર ગુજરાતના પ્રમુખ છે એને મળ્યા કે ભાઈ આ પરિસ્થિતિ એવી છે કે કચ્છનો ટ્રક માલિક દિવસે દિવસે આમાં પરિસ્થિતિનો ભોગ બને છે અને આનું કંઈ નિરાકરણ. એ રીતે કચ્છમાં જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનને એક યુવાન અને અભ્યાસુ પ્રમુખ મળ્યા છે, જે આ ઉદ્યોગ માટે કંઈ કરી છૂટવા ઈચ્છે છે. ચિસ્તી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ભુજથી ભુજ સ્પેશિયલ ટૂર્સના આયોજન માટે એકમાત્ર વિશ્વાસપાત્ર ટ્રાવેલ. અજમેર શરીફ, નાગોર શરીફ, રોલ શરીફ, બાસની, કપાસન, ચિત્તોડગઢ, સરવાર શરીફ,
પાલી, મીરાદાતાર, મહાપલ્લી, ગોતરકા શરીફ વગેરે ઓલિયાઓએ કિરામની ઝિયારતોનું આયોજન ભુજથી ભુજ માટે અમારો સંપર્ક કરી શકાશે. દર 15 દિવસે કચ્છ ટૂર્સ માત્ર ₹350 માં સંપૂર્ણ વ્યાજબી ભાવે આયોજન કરાયું છે, જેમાં દાદી સુમરી, લંગાપીર લખપત, સુફિયાએ હાજીપીર માટે નિયમિત ઉપડે છે. આપ તેમાં જોડાઈ શકો છો. અમારો સંપર્ક કરો. અબ્બાસ હસન અલી, મોબાઈલ નંબર 9787890963. દીદાર હસન અલી, મોબાઈલ નંબર 99130 60436. સલીમ અબ્દુલ્લા, 99790 62169. સંપર્કનું સ્થળ વિજય હેર કટિંગ, સ્વામિનારાયણ જ્યુસની બાજુમાં, એસટી સ્ટેન્ડ પાસે, ભુજ. અમારી ટૂરમાં જોડાવાથી આપને પૂરી ગાઈડિંગ અને સંતોષકારક ખિદમત મળશે. ચિસ્તી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, આજે જ સંપર્ક કરો. બાઇક રેલી, બાઇક રેલી, બાઇક રેલી. ઉના તાલુકાના મોટા સમઢિયાણામાં નિર્દોષ દલિતો પર ગૌરક્ષકો દ્વારા થયેલ અત્યાચારના વિરોધમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. માટે આપ સૌ દલિત સમાજના તમામ યુવક તથા ભાઈઓને બાઇક રેલીમાં જોડાવવા અપીલ છે. તારીખ 23/7/2016 શનિવાર. સમય 10 કલાકે. સ્થળ ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા પાસે, ઓસ્લો સર્કલથી મામલતદાર કચેરી. સમસ્ત દલિત સમાજ, ગાંધીધામ, કચ્છ. મોબાઈલ નંબર 9403 56808. ભુજના જનસેવા કેન્દ્રની સેવા અંગે લોકોની વ્યાપક ફરિયાદો બહાર આવ્યા બાદ મામલતદારે વ્યવસ્થાની સમીક્ષા કરવા કાર્યવાહી હાથ ધરી. ભુજના જનસેવા કેન્દ્રમાં વિવિધ સેવા માટે ફી સ્વીકારવા માટે ખાનગી ઓપરેટરોને કોન્ટ્રાક્ટ અપાયો છે. ત્યાં અરજદારોને કલાકો સુધી લાઇનમાં રહેવું પડે છે અને એક આખો દિવસ બગડે છે. તે અંગેની વાતથી મામલતદાર અવગત થયા હતા અને સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા કરવા તૈયારી બતાવી હતી. સમગ્ર બાબતે મામલતદાર VJIAએ વાતચીત કરતા જણાવ્યું કે એટીવીટીના આ પૈસા છે ને એટીવીટી કેન્દ્રમાં મારા ભરાય છે અને એના માટે સરકારે એજન્સી આપેલી છે. એટલે એજન્સીવાળાએ અત્યારે મને જાણવા મળ્યું આપના દ્વારા કે ભાઈ એક વિન્ડો અત્યારે ચાલુ છે. તો હવે અત્યારે જો મને એવું કહેવામાં આવ્યું કે અત્યારે સાહેબ હવે પહેલાં જેટલી ઓલી નથી ટ્રાફિક, હવે ઘટી ગઈ છે. એટલે એક વિન્ડો અત્યારે છે, પણ હું જો જરૂર હશે તો 2 વિન્ડો ચાલુ કરાવી દઉં છું. આપણે 2 વિન્ડો હું અત્યારે જ ત્યાં એજન્સીને સૂચના આપી દઉં છું અને 2 પૈસા સ્વીકારવા માટે 2 વિન્ડો શરૂ થઈ જશે. એ રીતે હવે જનસેવા કેન્દ્રમાં અરજદારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વ્યવસ્થા ગોઠવવા મામલતદારે બીડું ઝડપ્યું છે. કચ્છમાં કમળાના રોગે આતંક મચાવ્યો છે, ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા પાણીપુરી વાળાની રેકડીઓ વગેરે જપ્ત કરવામાં આવી હતી. આજે પાણીપુરી વાળાઓએ નગરપાલિકાને આવેદનપત્ર આપી ધંધો ચાલુ કરવા માટે રજૂઆતો કરી. કચ્છમાં કમળાના રોગો વ્યાપક રીતે ફેલાયેલ છે. આ રોગ પાણીજન્ય છે. કોઈ પાણીપુરીની લારીઓ ભુજ નગરપાલિકાએ જપ્ત કરી હતી અને પાણીપુરી વહેંચવા ઉપર બેન્ડ લગાવેલ છે. ત્યારે આજે ભુજમાં પાણીપુરીવાળા ભેગા થયા હતા, જે નિયમોના અમલ માટે કહેશે તેમ કરવાનું ફેરિયાઓએ જણાવ્યું હતું. કલ્યાણસિંહ પ્રજાપતિ. आप क्या बिजनेस कर रहे हो? मैं पानी पूरी नो धंधो करूँ छू. कितना लोग છે ભુજમાં? भुज में करीबन 200-250 के आसपास हमारे पानी पूरी धंधो करे છે. અને તમારા પાણી માટે ખાસ ફરિયાદ છે કે તમે ટાંકાનું પાણી વાપરો છો, અયોગ્ય પાણી વાપરો છો, ગંદુ પાણી વાપરો છો. આપણે જો નગરપાલિકાનો જો પાણી આવતો જોઈએ એ પાણીને આપણે ઇસ્તેમાલ કરવું જોઈએ. એ પણ આપણે ગટરનો વેજે યા સ્વચ્છ વેજે યા સાફ વેજે આપણે એ જ પાણી ઇસ્તેમાલ કરું છું. આજ દિન સુધી 20 વર્ષથી વેપાર કરું છું કે એ જ પાણી જો નગરપાલિકા પાણી ભેજે છે આપણે એ જ પાણીનો ઇસ્તેમાલ કરું છું. સફાઈ વાળું પાણી વાપરે તો સારું, કરશો નહીં. આજથી કરીબન 10 સાલથી હું બિસ્લેરીનું પાણી વાપરું છું, તોય પણ આપણે પરેશાન કરે છે. એ બધા એ જ રીતે કરે છે. આપણે સમને મીટિંગ કરીને બધાને એસોસિએશન બનાવીને સમજાવું છું કે આપણે સ્વચ્છ પાણી વાપરો, હાથમાં મોજા પહેરો અને આપણે અચ્છા પાણી વાપરો. કોઈ વસ્તુ ખુલ્લી નહીં રાખો અને કોઈ પણ બાસી કોઈ હા આપણે એ જવાબદારી લોકોની સમજું છું કે આપણે કોઈ દાડે એ ખરાબ વસ્તુ નહીં વાપરો, બાસી માલ મત વાપરો અને બાસી માલ ખરીદો અને ભલે મોંઘા વેચો, તમને પોસાય નહીં તો આપણે
5 રૂપિયા 10 રૂપિયા મોંઘા વેચો, એમાં જો આપણે કોઈ જનતાનું નુકસાન ન થાય. આપણી માંગણી શું છે? અમારો ધંધો ચાલુ થાય છે, અમે जो मानस अच्छा करता है उसका पण लारी उठाया, जो गलत कर रहा है उसका भी लारी उठाया. तो આપણે શું કહું છે, બધાની લારી પાછી દેવે, ઓર જે આપણે સાહેબ લોગ જો આપણે સલાહ દેવે એને ઉપર આપણે ધંધો કરવું છે. સંજય પ્રજાપતિ નામ છે, આપણો પાણીપુરી ધંધો છે. આપણે ઘણા વર્ષથી અહીંયા ધંધો કરીએ છીએ. હમણાં કાંઈક એક બીમારીના કારણે 2-3 દિવસથી અમારો ધંધો પછીનો બંધ પડ્યો છે. અમે નગરપાલિકામાં એ વસ્તુ અમે રજૂ કરવા અમે આવ્યા છીએ, તો અમે ત્યાં કોઈ સાહેબ હાજર નથી. તો અમે કેને રજૂઆત કરી ને ક્યાં જઈએ? એમાં 2-3 ધંધો બંધ પડ્યો છે, ઘરવાળા એમને બેઠા છે. અમે કેવી રીતે ધંધો કરીએ એ અમને સાહેબજી નિર્ણય દે એવી રીતે અમે ધંધો કરીએ. જેમ સાહેબ કહેતા એવી રીતે અમે ધંધો કરીએ. હા, સાહેબ કે ભાઈ હાથમાં મોજા પહેરો, પાણી સારો, અમે બધી વસ્તુ રાજી કરવા માટે તૈયાર છીએ. અમને કોઈ જાતની તકલીફ ન થાય. તમે કયો એ પ્રમાણે ધંધો કરશો. બધે કહે છે કે પાણીપુરીથી બીમારી થાય છે, ધંધાવાળા બધે છે, એનાથી બીમારી થતી નથી. ખાલી પાણીપુરી બીમારી થાય એવું તો કાંઈ છે નથી સાહેબ. એનાથી બીમારી થાય એવું કાંઈ નથી. બધી વસ્તુ તમે ચેક કરો. ખાલી પાણીપુરી બીમારી થાય તો અમારો માલ ચેક કરો, રિપેક નહીં કરે તમને કહો, તો અમે એવી રીતે ધંધો તમે કહેશો એવી રીતે ધંધો કરશો. ભુજમાં 250થી વધુ પાણીપુરી વાળાઓ વેચાણ કરે છે, પણ ખાણીપીણી વહેંચવા માટેના નિયમોનો અમલ કરતા નથી. ઘણા ધંધાર્થીઓ જે પાણી વાપરે છે તે હલકી ગુણવત્તાવાળું હોય છે. સમગ્ર રીતે જોઈએ તો ભુજમાં અમુક હોટેલોવાળાના ફૂડ પણ ચેક કરવાની જરૂરત છે, અને જે લારીઓ ઉપર ફૂડ પીરસવામાં આવે છે તે પણ તપાસવાની જરૂરત આરોગ્ય વિભાગ જોઈ રહ્યો છે. आई एम जूही चावला और मैं आपको एक इंटरेस्टिंग कहानी बताती हूँ. नया शोरूम खोला है, अब देखना लखनऊ में धंधा कैसे चलता है. भाई साहब, ये शहनशाह शेरवानी कहाँ होगी? आगे गली में लेफ्ट साइड. ओके थैंक्स. क्या कर रहा है? शहनशाह शेरवानी जी. आपको हमारे बारे में कैसे पता चला? इंडियन बिजनेस पेजेस पे मिला. IBP पे दिखेगा तो पूरी दुनिया में बिकेगा. IBP, ये है इंडिया का व्यापार. ભુજમાં ઉમેદનગરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે, ત્યારે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી એક પ્રોટેક્શન વોલ સલામતી દિવાલ બનાવવાનું શરૂ થયું છે, પણ ક્યારે પૂરી થશે તે કોઈ કહી શકે તેમ નથી. ભુજમાં ઉમેદનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાય છે, ત્યારે ઘરોમાં પાણી ઘૂસી જવાના કારણે લોકોને નુકસાન થાય છે અને રહેવાસીઓ હેરાન પરેશાન થઈ જાય છે. આ વિસ્તારમાં પાણી ન ભરાય તે માટે શું કરવું જોઈએ તે માટે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. અંતે એક રક્ષાત્મક દિવાલ પ્રોટેક્શન વોલ બનાવવાનું નક્કી થયેલ છે. આ દિવાલ હજુ બની નથી, કામ શરૂ થયું છે અને આ કામ ઉપર માત્ર 8 મજૂરો કામ કરતા જણાય છે. ત્યારે ચોમાસા પહેલા આ દિવાલ બની જશે કે કેમ તે અંગે પ્રશ્નો ઉઠ્યા છે. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે નરેન્દ્ર વી કાર્ય તો જસ્ટ મારી દ્રષ્ટિએ અત્યારે એ લોકો કહે છે કે 60% કામ થઈ ગયું છે, પણ મારી રીતે 60% કામ નથી થયું, ફક્ત 50% કામ થઈ ગયું છે. આફ્ટર 50% કામ થોડું બાકી છે. અને નોટ ડાઉટ મારી દ્રષ્ટિએ એક પ્રયત્ન છે ને મે બી પોસિબલ કદાચ આની રીતે પોતાની રીતે એક પ્રોટેક્શન વોલ થઈ જાય તો ઉમેદવારના હાથ મારી દ્રષ્ટિએ થોડું ઉપયોગી થઈ પડશે અને સારું થશે, અને દેટ વન ઇઝ ધ બેસ્ટ. સુનિલ ઠક્કર, પૂર્વ કાઉન્સિલર. ઉમેદનગરની આ સમસ્યા ઘણા વર્ષોથી અમારી માંગણી હતી અને અવારનવાર છેલ્લા 2-4 વખતથી કોલોનીમાં જ્યારે પાણી ખૂબ ભરાતા હતા ત્યારે એક ચિંતાનો વિષય હતો. ગયા વખતે ધારાસભ્યશ્રીને એના માટે અમે માહિતીગાર કર્યા અને એમણે ખૂબ જ સારો પ્રતિસાદ આપીને એમણે આ ગ્રાન્ટ ફાળવી અને અત્યારે આ કામ બહુ સારું અને સરસ રીતે થઈ રહ્યું છે. લોકો કોલોનીના બહુ ખુશ છે. આના માટે બહુ જરૂરી હતું. જે રીતે કામ ચાલે છે એ રીતે પ્રયત્ન એ લોકો ફૂલ કરી રહ્યા છે અને મને ચોક્કસ લાગે છે કે કામ પૂર્ણ થઈ જશે. સૌથી પહેલી વાત તો એ કે ચોમાસું હવે રેગ્યુલર નથી, ક્યારે આવે ક્યારે ના. હવે 2-3 વર્ષ તો મોડું આવે છે. એક બીજો મેન પાવર એટલે મશીન પાવરથી કામગીરી થાય છે, એટલે કરવું હોય તો પૂરું થઈ પણ શકે એવું નથી. હવે જે બધી મોટી કામગીરી મશીન પાવરથી થાય છે, નંબર 1. નંબર 2, માત્ર અહીંથી જ પાણી આવે છે ઉમેદનગરમાં એવું નથી, બીજી જગ્યાએ જે આવે તો પાણી એ પણ રોકવું જોઈએ. આ પુલ છે બાજુમાં એ થોડો ઊંચો લેવો જોઈએ, 1-2 ફૂટ, જેથી કરીને આ બાજુથી પાણી આવે છે એ રોકાઈ જાય.
તો આખો કોલોની સેફ થઈ જાય અને ઘણો ફાયદો થઈ જાય. મારું નામ ચંદુભાઈ પટેલ. એ હવે જો ઝડપથી કરવા માંડે, આ તો આપણી પોતાની ધારણા પડે કે કોઈ બી કામ આપણે લઈએ કે હવે કરી જ લેવું છે કે આ ચોમાસો માથે છે ને તો થઈ શકે. અહીંયા મારા એક મિત્ર રહેતા હતા ઉમેદનગરમાં, તો એનું 2-4 વર્ષ પહેલા આપણે જે 2011માં ડૂબમાં ગયું મકાન, તો એ મને કે વેચવું છે. મેં કાં તો કે આ ડૂબમાં જાય છે. મેં કીધું હવે તમે વેચો ને બીજો ડૂબમાં નહીં જાય. તો એ કે હવે આ પ્રોબ્લેમ તો છે. એ કે હવે પેલા નગરપાલિકા કે બોર કરવાના છે, પાણી ઉતરે. મેં કીધું પાણી બોરમાંથી જાય ની અંદર બહાર આવે. કીધું સોલ્યુશન નથી. પછી એમણે કીધું આ વોલ બનાવવાનું કે ચાલુ કર્યું છે. તો કીધું એ બહુ સારી વાત. મેં કીધું એકદમ મજબૂત કરીને બનાવે અને સોસાયટીનું પાણી જે વરસાદમાં આવશે એના માટે પણ પ્રોબ્લેમ થવાનું. તો એને શું કરવું જોઈએ કે અહીંયા મોટરો કે મશીનરી એવી રાખવી કે જેથી કરીને એ પાણી ચૂસીને બારે નાખી દે. અને બીજું જે આ પુલ છે, તો જો પુલની જગ્યા પણ ઊંચી લેવામાં ના આવે તો એ પેલી બાજુ ભરાઈ જાય તળાવ, તો પુલમાંથી પણ પાણી પાછું આવી જાય. તો એનો પણ સોલ્યુશન કોઈ બી રીતે કરવું જોઈએ. એ રીતે શક્ય છે કે કદાચ ઉમેદનગરના રહેવાસીઓને ચાલુ સાલે વરસાદ સમય હજુ મુશ્કેલીનો સામનો કરવો પડશે. હાલે આ દિવાલ બનાવવાની કામની ઝડપ જોતા વરસાદ આવે ત્યાં સુધી દિવાલ બનશે કે કેમ તેવો પ્રશ્ન કોલોનીના લોકો પૂછી રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારની વિવિધ ભરતી યોજના માટે સેમિનારનું આયોજન થયું. આવનારા સમયમાં સરકારી ભરતી સમયે સેમિનારમાં માર્ગદર્શન આપવામાં આવ્યું. ભુજમાં સહયોગ હોલ ખાતે રાજ્યમંત્રી તારાચંદ છેડાના હસ્તે ભરતી માર્ગદર્શન સેમિનારનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. 20 વર્ષથી સરકારી ભરતીઓ અટકી હતી. હવે આવનારા સમયમાં ભરતી કરવા સરકાર આયોજન કરે છે, ત્યારે સ્થાનિક રોજગારોને નોકરી મળી રહે તે માટે એક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર બાબતે રાજ્યમંત્રી તારાચંદ છેડાએ જણાવ્યું કે પ્રક્રિયામાં એવું છે કે ઇન્ટરવ્યુ માટે કોલ આવે, વેબસાઇટ ઉપર સમાચાર આવે, ટીવી કે સમાચાર પત્રોની અંદરમાં એની જાહેરાતો આવે. એ પહેલા લગભગ 40,000થી વધુ કર્મચારીઓની જે જગ્યાઓ ગુજરાતમાં ખાલી છે એની સીધી ભરતી થાય. અને આ માહિતી મળે એ પહેલા જે ઈચ્છુક ભાઈ બહેનો છે કે જેમને જે હોબી છે, જેમાં કામ કરવું છે, એની પહેલા ટ્રેનિંગ લઈ લે. એટલે જિલ્લા કલેક્ટરોની આગેવાની હેઠળ દરેક જિલ્લામાં 3-4 જણાની કમિટી બનાવી જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક અને રોજગાર કચેરીના અધિકારીની એક ટીમ બનાવી અને આવા સેમિનારો, આવા કાર્યક્રમો દરેક જિલ્લા મથકો ઉપર કરવા. અને એ પછી આખા દિવસના કાર્યક્રમો પછી એ કાર્યક્રમો તાલુકા મથકો ઉપર લઈ લેવા અને તલાટીથી કહીને કલેક્ટર સુધી જેમને નોકરી માટેની ઈચ્છા હોય એમને માર્ગદર્શન આપવું અને એના દ્વારા એ માણસની હોબી પ્રમાણે એને નોકરી મળે એ માટેનો એક પ્રયાસ આ રાજ્ય સરકારે કર્યો છે. મને લાગે છે કે ગુજરાતના ઇતિહાસમાં 20 વર્ષ પછીનો આ પહેલો પ્રયાસ છે અને વધુમાં વધુ સ્થાનિક યુવાનો ને સ્થાનિકમાં જ નોકરી મળે એ માટેનો આ એક નમ્ર પ્રયાસ છે સરકારનો. આ વિષયે ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યએ જણાવ્યું કે અહીંયા રાજ્ય સરકારની અંદર 40,000 નોકરીની તકો એ યુવાનો માટે જાહેરાત થવાની છે. અને એની જે નોકરીની ભરતી માટેની જે પરીક્ષાઓ લેવાશે તો એના માટેનો ટ્રેનિંગનો કાર્યક્રમ આજે અહીંયા કલેક્ટર દ્વારા રાખવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે દરેક જિલ્લા કલેક્ટરોને આ બાબતની ટ્રેનિંગ માટેનું 10 લાખ રૂપિયાનું ફંડ પાડ્યું છે કે જેમાંથી આવા વર્ગો કરવામાં આવે છે. અને આજે 1 દિવસની તાલીમ છે. આ તાલીમમાં યુવાનોને પૂરેપૂરી માહિતી આપવામાં આવશે કે ભાઈ કેવી કેવી જગ્યાઓ સરકારની અંદર ભરતીમાં આવવાની છે અને એની પરીક્ષા કેવી રીતે લેવાવાની છે, ક્યારે લેવાવાની છે. આ બધી ચર્ચા આજના દિવસે અહીંયા કરવામાં આવી છે. હવે પછી આ વખતે જે રજીસ્ટ્રેશન થયા હશે એ તમામ યુવાન યુવતીઓને એના ટ્યુશનના તાલીમ વર્ગ આપવામાં આવશે જે 10 દિવસના હશે અને લાલન કોલેજમાં આપવામાં આવશે કે જેથી કરીને વિદ્યાર્થીઓને, યુવાનોને અમદાવાદ જઈને શિપામાં ના જવું પડે, પણ શિપામાં ટ્રેન થયેલા જ ટીચરો અહીંયા એને તાલીમ આપશે કે જેથી એને સંપૂર્ણ માહિતી કેવી રીતે પરીક્ષા લેવાય, પરીક્ષામાં
શું શું વિષય મુકાશે, આ બધી પૂર્વ તૈયારી રૂપે એના ટ્યુશન ક્લાસીસ પણ અહીંયા કરવાના છે. આમ યુવાનોને નોકરીની જ્યારે જાહેરાતો થાય ત્યારે જ ખબર પડે, ત્યારે પછી એમને કંઈ ખબર નથી હોતી, ફંબલ થાય છે. અને જે જાણતા હોય ને ઓળખીતા પાળખીતા હોય એવા બધાને તક મળે, અને જે ખરેખર જીન્યુન હોય એ લોકોને ખબર જ નથી હોતી, તો એ કોઈ વિષય ન બને અને તમામને પૂરેપૂરી તક મળે એ જાતના પ્રયત્નો સરકારશ્રી દ્વારા કરવામાં આવે. એ રીતે સ્થાનિકોને રોજગારી મળી રહે અને સરકારી ભરતી સમયે પરીક્ષાલક્ષી તૈયારી માટે આવા સેમિનાર ઉપયોગી બની રહેશે. રોયલ 13 છેલ્લા 10 વર્ષોથી આપ સર્વે સભ્યોને સંતોષજનક પારદર્શકતા સાથેના મેનેજમેન્ટ અને અનુભવના સત્વારે 10 વર્ષમાં 12 પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ 13મો પ્રોજેક્ટ રોયલ 13 મુન્દ્રાથી તદ્દન નજીક મુન્દ્રા ગાંધીધામ હાઈવે રોડ સાઇટ યોજના. ભુજમાં ઇન્દ્રાબાઈ પાર્કનો વિકાસ થઈ રહ્યો છે. પાર્કની પાસે ફૂટપાથ ઉપર દબાણો હટાવ્યા છે, તેના વિરોધમાં પાલિકાના વિપક્ષી નેતાએ રજૂઆત કરી. ભુજને એક સુંદર પાર્ક મળે અને ખાસ કરીને નજીકમાં જ સ્ત્રીઓ અને બાળકો માટે પાર્ક બને તેવું સ્વપ્ન સ્વર્ગસ્થ ડોસાભાઈ લાલચંદે સેવ્યું હતું, પણ ઘણા સમયથી બાગ મેદાનમાં ફેરવાયો હતો. પણ નગરપાલિકાએ આ બાગને ફરી હરિયાળો કરવા બીડું ઝડપ્યું છે અને હવે તે કામ પૂર્ણ થવામાં છે. ત્યારે તે માટે ઇન્દ્રાબાઈ પાર્કની બાજુમાં ફૂટપાથ ઉપર રેકડી તથા કેબિનો વાળાએ દબાણ કરેલ, તે દબાણ પાલિકાએ હટાવતા પાલિકાના કોંગ્રેસના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ પાલિકામાં રજૂઆત કરી ધંધાર્થીઓ માટે યોગ્ય જગ્યા ફાળવવા રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે ઇન્દિરાબાઈ પાર્કની પાસે જે વર્ષોથી ઓછામાં ઓછા 30-35 વર્ષથી નાના નાના રેકડીવાળા જે નાના વ્યક્તિઓ છે, નાના માણસો છે, જે પોતાનું રોજનું કમાઈ અને રોજનું ખાય એવા વ્યક્તિઓ છે અને વર્ષોથી આ જગ્યા ઉપર ત્યાં બેઠા હતા અને નગરપાલિકાએ જેમને મંજૂરી આપેલી એવી જગ્યા ઉપર જ્યારે બેઠા હોય ત્યારે એમને ત્યાંથી ખસેડવામાં આવે છે. એની રજૂઆત કરવા માટે શ્રી સીઓ સાહેબને આજે રૂબરૂ મળ્યા છે, જેમને કોઈ જાતની સત્તા ચલાવવાની આવડત નથી. આ એના નમૂના છે. લોકોને તમારે વિશ્વાસમાં લેવા જોઈએ. તમારે એ જે 35 થી 40 જે નાના રોજગારવાળા છે એની સાથે બેસવું જોઈએ, ચર્ચા કરવી જોઈએ, એમને નોટિસ આપવી જોઈએ અને એના પછી જો એમને ત્યાંથી હટાવવામાં આવત તો આ ધંધાર્થીઓને પણ એટલું બધું લાગત નહીં કે અમને બીજી કોઈક વ્યવસ્થા કરી છે, અમારી સાથે એમને ચર્ચા કરી છે. આ તો કોઈ પણ જાતની ચર્ચા કર્યા વગર તમે ત્યાંથી એમને જો હટાડવામાં આવે અને સીઓ સાહેબ તો નવા આવ્યા છે, એમને હજી કંઈ ભુજની ભૌગોલિક પરિસ્થિતિની ખબર ના હોય એટલે સીઓ સાહેબ એને મને કહ્યું છે કે હું હજી પણ એક વખત રૂબરૂ મુલાકાત લઈ અને ત્યાં કને જાત નિરીક્ષણ કરું છું અને ત્યાં એમને કઈ રીતે વ્યવસ્થા ઊભી કરી શકું. મારે કોઈના ધંધા રોજગાર છીનવા નથી, એટલે ખૂબ ખુશી થઈ છે. આ અંગે ધંધાર્થી ભૂપતસિંહે જણાવ્યું કે નામ ભૂપતસિંહ, રજૂઆત અમારી એ છે કે સાહેબને અહીંયા અમારી રોજી રોટીનો અહીંયા છે, એ રોજી રોટી અમારી અહીંયા આપે ઇન્દિરાબાઈ પાર્ક ઉપર ડોસાભાઈ ધર્મશાળા નહીં. ત્યાં આજે અમે 36-37 વર્ષથી અમે ધંધો કરીએ છીએ. અમને રાત્રે આવીને કહી જાય કે તમે ઉપાડી લો. અમે નાના માણસો ક્યાં જઈએ? આજે રોજી રોટી અમારી 2 દિવસથી બંધ છે. સાહેબ કહે છે વૈકલ્પિક વ્યવસ્થા, ત્યાં અમારી રોજી રોટી ના હાલે અમારે ક્યાં જવાનું? અમારી રજૂઆત અહીંયા છે કે અમને અહીંયા પણ કંઈ પણ એડજસ્ટ કરી આપે. માંગણીમાં એ છે કે અમને લાવી રાખવા દે. સવારના આવશું, સાંજે કહેશે તમે જતા રહેશું, પણ અમને અહીંયા ધંધો કરવા આપો.
અત્યારે અમારે 2 દિવસથી ધંધો બંધ છે. નાના માણસો અમારે ઘર કેમ ચાલવાના, અમારું ફેમિલી, અમારી આ રોજીરોટી એના ઉપર છે. બે પણ અહીંયા ગમે એમ કરીને અમને જાજુ નહીં તો 20 જણાને એડજસ્ટ કરી દે, અમે પોતામાં સમજી લેશું. એ રીતે એક બાજુ ધંધાર્થીઓનો પ્રશ્ન છે ત્યારે બીજી બાજુ નાગરિકોની સુખાકારી છે. આ બંને વચ્ચે કોઈ મધ્યમ માર્ગ કઢાય તેવું ધંધાર્થી ઈચ્છે છે. એક દીકરાએ બાપને માર મારતા સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયેલ છે. આ કળિયુગમાં કંઈ પણ થઈ શકે છે. બિદડામાં એક દીકરાએ બાપને મારતા બાપને ગંભીર હાલતમાં ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયેલ છે. સમગ્ર બાબતે મહેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું કે મારું નામ છે મહેન્દ્રસિંહ ભગુભાઈ ગોહિલ, ગામ બિદડા મારું, રહેવાનું છે ઉંદાવન પાર્ક, કછાણ વિસ્તારવાડી. ને આ મારા મોટા બાપુ છે, એના દીકરાએ એને મારી લીધું છે. માર્યો છે એ અમને કાંઈ સાહેબ ખબર નથી, અમે ઘરે કોઈ હતા નહીં. આ મારા મોટા મમ્મી છે એ પણ કામે વાળીએ ખેતરે હાલ્યા ગયા હતા સાહેબ, એ સાહેબ અમને કાંઈ ખબર છે નહીં. અત્યારે એની હાલત તો બહુ ગંભીર જ છે. એ રીતે એક દીકરાના હાથે બાપ ઘાયલ થયેલ છે. રોયલ 13 છેલ્લા 10 વર્ષોથી આપ સર્વે સભ્યોને સંતોષજનક પારદર્શકતા સાથેના મેનેજમેન્ટ અને અનુભવના સત્વારે 10 વર્ષમાં 12 પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ 13મો પ્રોજેક્ટ રોયલ 13 મુન્દ્રાથી તદ્દન નજીક મુન્દ્રા ગાંધીધામ હાઈવે રોડ સાઇટ યોજના. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.